ભરૂચ શહેરના બિસ્માર રસ્તાઓ અને ઠેર ઠેર પડેલા ખાડાઓના મુદ્દે આજે આમ આદમી પાર્ટીએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી માર્ગ પર બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। જો કે બાદમાં પોલીસે દરમિયાન કામગીરી કરીને આ પ્રદર્શનને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવ્યું હતું। ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ખરાબ રસ્તાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા, વાહનોને નુકસાન અને અકસ્માતોનું જોખમ વધી ગયું છે, જેના પરિણામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વહીવટતંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વહીવટતંત્ર હાલ દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી રહી છે, જે રીતે યોગ્ય છે, પરંતુ તેમની પ્રથમ પ્રાથમિકતા શહેરના રસ્તાઓની મરામત હોવી જોઈએ। તેમણે તંત્ર પર કટાક્ષ કરતા કહ્યું કે ખાડાઓથી લોકોને જે તકલીફ પડે છે તે તંત્રને દેખાતી નથી, પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ભાર મૂકવામાં આવી રહ્યો છે। જો ખરેખર દબાણ હટાવવું હોય તો મોટા માથાઓના દબાણો હટાવો। પટેલે આ મામલે તંત્રને ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો તાત્કાલિક ધોરણે રસ્તાઓની મરામત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ભરૂચ શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી, બહુડા હોય, આરએનબી ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી, આ તમામ લોકો એક સરસ મુહિમની શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે। પરંતુ અધિકારીઓને ધ્યાન દોરાવવા માંગુ છું કે આજે કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા। આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લાવાળા સામી દિવાળીએ કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે। ત્યારે દબાણ હટાવો એની અમારી કોઈ મનાઈ નથી, અમે તમારી સાથે છે, પરંતુ વાલા દવલાની નીતિ ના અપનાવશો। હવે જે દબાણ હટાવવાની મુહિમ જ્યારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર છે એની બહાર જે સિનેમાનું જે ટિકિટ બોક્સ જે બનાવ્યું છે, આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિકના ધોરણે હટવું જોઈએ। ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ અને આમાં હંમેશા પોલીસનો સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે, પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે અને અધિકારીઓ આ એસી ચેમ્બરોમાંથી બહાર ના નીકળી અને એસીની અંદર માવા મલાઈ ખાતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। ત્યારે અમારી આ મીડિયાના માધ્યમથી આજે અપીલ છે કે ભરૂચ શહેરી વિસ્તારમાં દબાણ હટાવતા પહેલા સૌથી પહેલા તો આ રોડ રસ્તાને તૈયાર કરો। આપણા સમગ્ર ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે, આ હાલત સુધરવી જોઈએ એવી માંગ સાથે અમે આજ રોજ કલેક્ટર કચેરી પાસે આ ધરણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું આ આવતા અઠવાડિયાની અંદર।